મારું નામ ગ્રેની મોદી છે. હું આજે વાસ્તવ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું, જે તારવાડી 4 રસ્તા પર સુરતમાં આવ્યો છે. અમે આ વખતે થીમ રાખી છે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ, જે આપણે ઇન્ડિયાની જે બે મોટી સેનાઓ છે અને વર્લ્ડ વાઇડ ગણાતી મોટી સેનાઓમાંની એક સેના છે, એને અમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. સાથે સાથે અમે ઓપરેશન સિંદૂર માટેની પણ ઝાંખીઓ આપી છે. તો એ માટે અમે જે આ થીમ બનાવી છે, જેમાં આપણે આઈએનએસ સુરત છે કે પછી સબમરીન્સ છે કે આપણે થીમમાં રિલેટેડ જે આઈએનએસ બીજી નાની મોટી આઈએનએસો બનાવી છે, જેને અમે ડિક્લેર કરી છે કે આ રીતની આઈએનએસ ઇન્ડિયન સરકાર દ્વારા સપોર્ટથી આપણે એક પાણીનું જે નેવી ગ્રુપ છે એને આપણે મજબૂત બનાવી રહ્યા છીએ, એ માટેની એક છે. સાથે સાથે અમે એક ઇન્ડિયન એરફોર્સની પણ થીમ બતાવી છે એક સાઈડ, કે જેમાં આપણે ઇન્ડિયન એરફોર્સે જે ઓપરેશન સિંદૂરમાં જે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, તો એના માટેની પણ થોડી ઘણી ઝાંખીઓ બતાવી છે. અને અમે આવી રીતે દર વર્ષે ગવર્મેન્ટે આપેલા જેટલા બી ઉદ્દેશો છે એને લેખે રાખીને અમે એક થીમ બનાવીએ છીએ, જેનાથી જે નાગરિકો આવે છે, જે દર્શનાર્થીઓ આવે છે, એ લોકોને સારા સંદેશો મળી રહે. તો અમે એ રીતની થીમો રાખીએ છીએ. એ સાથે અમે લોકોએ આ વખતે જે ગુજરાત રાજ્ય દ્વારા જે એક મુહિમ રાખવામાં આવી છે, જે દેશને રિલેટેડ આજે સેના રિલેટેડ જે દર્શનાર્થીઓને એનું નોલેજ મળે એ માટેની મુહિમમાં અમે પણ એક પાર્ટિસિપેટ કર્યો છે. સારો નિર્દેશ મળે એ માટેની અમે એક નાની મોટી થોડી ઝાંખી દર્શાવી છે. તો એ દર્શનાર્થીઓ એનો લાભ લે એવી અમારી આશા છે.